નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી. રાજ્યમાં ઠંડી વધશે. સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી પારો ગગડતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાને પહોંચ્યો હતો. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પર હવામાન વિભાગે કરેલી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી રહ્યો છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજકોટ 13.6 ડિગ્રી, અમરેલી 15.1 ડિગ્રી, પાલનપુરમાં તાપમાન 11.3 ડિગ્રી, મહેસાણામાં 11.2 ડિગ્રી સાથે ઠંડુ ગાર બન્યું હતું. વડોદરા 11.6 ડિગ્રી, પંચમહાલ 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતમાં 15 ડિગ્રી, વેરાવળમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 15.1 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થયો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.